बोलो प्राणनाथ प्यारे की जय। वंदो सतगुरु चरण को, करु धन्य प्रेम प्रणाम। अशुभ हरण मंगल करण धनी देव चंद्र जी नाम। श्री प्राणनाथ निज मूलपति श्री महराज सुनाम। तेज कुंवर श्यामा जुगल को, पल पल करू प्रणाम। धनी जी मारा पल पल करूं प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। चर्चा प्रारंभ होत है, सुनो साथ चित दई। भजो राज श्यामा श्री प्राणनाथ, सखी जीवनी हमारो। श्री महामत कहे साथ जी, भया चर्चा का वखत। अब तुम सुनियो चित दे, लाला गया बैठे न तखत। लाला गया बैठे न तखत। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म सच्चिदानंद स्वरूप धाम धनुष्य अक्षरातीत परमात्माની અસીમ કૃપાથી સદગુરુ મહારાજના અપાર આશીર્વાદથી આપણે વિતક ચર્ચાની અંદર જોઈ ગયા કે શ્રીજી સ્વામી શ્રી પ્રાણનાથજી ત્રીજી વખત ઠઠ્ઠાનગર આવ્યા છે. ત્રીજી વખત ઠઠ્ઠાનગર કોને ત્યાં આવ્યા હતા? જિંદાદાસ અને ઠાકુરીબાઈ એમના ઘરે આવ્યા હતા. અને ત્યાંથી શ્રીજી અને સુંદર સાહેબ નલિયા પહોંચે છે. નલિયા શ્રીજી આયા એની જાણ ધારાભાઈને થાય છે. અને ધારાભાઈએ પોતાની જે કઈ સંવેદના હતી એ શ્રીજી આગળ ઠાલવે છે. કારણ કે ધારાભાઈ માટે બીજો કોઈ રસ્તો જ ન હતો. બિહારીજી જે વાતની ના પાડતા એને કોઈ હા ન કરાવી શકે. એટલે શ્રીજીને અહીંયા આગળ હવે શ્રીજી માટે ધારાભાઈને એક આશા બંધાઈ હતી કે શ્રીજીના ચરણોમાં જઈશ અને મારી બધી સમસ્યાનું નિરાકરણ આવી જશે. હવે થાય છે એવું કે શ્રીજીએ બિહારીજીને પણ પત્ર લખીને બોલાવ્યા કે તમે અહીં નલિયા પધારો. પહેલી વાર પત્ર લખ્યો, ના પાડી. બીજી વાર પત્ર લખે છે અને બીજી વખત પત્ર લખ્યો એમાં એમ પણ લખ્યું કે મારી પાસે ઘણી બધી ભેટ સોગાદો આવી છે. હવે મારી હૃદયની ઈચ્છા છે
હું આપના ચરણોમાં સમર્પિત કરું, તો આ જે સેવાનું સુખ છે એ મને આપો. બિહારીજી આ વાત સ્વીકારી લે છે અને આવવાનું કહે છે કે હું આવીશ. ઘણો બધો વખત થયો છે, તમને મારો વિરહ સાલતો હશે, એટલે હું જરૂર તમને મળીશ. હવે આગળ શું થાય છે? જામનગરથી બિહારીજી ને એમની સાથે કેટલાક સુંદર સાથ મંડાઈ સુધી પહોંચે છે અને ધારાભાઈને જાણ થાય છે કે બિહારીજી મંડાઈ આવી ગયા છે. ત્યારે સૌથી વધારે કુતૂહલ અને જિજ્ઞાસા ધારાભાઈને છે, કારણ કે ક્યારે બિહારીજી આવે, ક્યારે શ્રીજી એમની સાથે વાતચીત કરે, અને ત્યાર પછી ક્યારે બિહારીજી મારા પ્રણામ સ્વીકાર કરે. બસ આ જ રાહ જોઈને બેઠા છે. એટલે મંડાઈ જેવા બિહારીજી પહોંચ્યા અને ધારાભાઈને જાણ થઈ, કારણ કે ધારાભાઈ ત્યાં જ રાહ જોઈને બેઠા હતા. હવે ધારાભાઈ સીધા દોડતા દોડતા, ધીરે ધીરે નહીં, દોડતા દોડતા શ્રીજી જ્યાં ચર્ચા કરતા હતા ત્યાં આવે છે અને આવી અને શ્રીજીના ચરણોમાં પ્રણામ કરીને કહે છે કે બિહારીજી મંડઈ પહોંચી ગયા છે. બિહારીજી, ધામધણી શ્રી બિહારીજી એ રીતે ઉચ્ચાર કરે છે. ધામધણી કે છે મંડાઈ સુધી પધાર્યા છે અને હવે તેઓ નલિયા આવશે. સુંદર સાહેબજી આ સમાચાર સાંભળીને શ્રીજી આનંદ વિભોર થઈ જાય છે, બહુ ખુશ થાય છે. આ ગુરુપુત્ર છે ને, અને ભરોભાર દિલથી એ સન્માન કરે છે બિહારીજી. મને ભલે અગાઉ જે તે એમના સ્વભાવ પ્રમાણે વ્યવહાર કર્યો હોય, પરંતુ શ્રીજીના મનથી તો ગુરુપુત્ર છે, સંપૂર્ણ આદર સત્કાર આપે છે. અને એ પધાર્યા છે એ જાણીને શ્રીજીને તો બહુ જ આનંદ થયો, અને ધારાભાઈને પણ આ આશીર્વાદ આપે છે કે ભાઈ તમે આટલા સુંદર સમાચાર મને આપ્યા, ખૂબ ખૂબ આશીર્વાદ આપને. ત્યારે ધારાભાઈ કહે, મને મને ફક્ત ને ફક્ત એક જ આશીર્વાદ જોઈએ છે. બિહારીજી આવે અને હું એમના ચરણોમાં દંડવત પ્રણામ કરું, એ મારા ફક્ત પ્રણામ સ્વીકારે ને મને બધું જ મળી ગયું. મારા સંસારની કોઈ વસ્તુ જોતી નથી. ફક્ત બિહારીજી મારા પ્રણામના સ્વીકાર કરે અને મને સુંદર સાથમાં સામેલ કરે. મારી હૃદયની લાગણી, ઈચ્છા, માગણી જે કહો એ ફક્ત આટલું જ છે. શ્રીજી એમને આશ્વાસન આપે છે. અહીં શ્રીજીને મળવા માટે સુરતથી 8 સુંદર સાથ આવ્યા છે, અને બિહારીજી સાથે પણ બીજા 4 સુંદર સાથ આવેલા છે. અને શ્રીજી સાથે તો કેટલાક સુંદર સાથ હંમેશા સાથે ને સાથે રહે છે. તો સ્વાભાવિક છે કે અહીં આગળ સુંદર સાથનો સમૂહ બની જાય છે. હવે નલિયામાં બિહારીજી આવ્યા છે, શ્રીજીને મળે છે. હવે શ્રીજી અને બિહારીજી વાતચીત કરે છે. શ્રીજી પોતે જે જાગણી કરી છે ને, એ જાગણી વિશે વાત કરે છે, અને એમાં જે કે સંઘર્ષ થયો એ સંઘર્ષની પણ ચર્ચા કરે છે. હવે આ બાજુ બિહારીજી ધન્યવાદ આપવાને બદલે મનોમન હસે છે. વિચાર કરો સુંદર સાહેબજી, કારણ કે તે વખત તારતમ વાણીનું અવતરણ થયું ન હતું. તો સ્વાભાવિક છે કે તારતમ વાણીનું જ્ઞાન ન હોય ત્યાં અહંકાર પૂરેપૂરો હોય. બિહારીજી મનોમન હસે છે, વિચારે છે આટલું બધું ચાલીને, પાછું ભૂખ તરસ વેઠીને આ પોતે ફરે છે અને
એમની સાથે સાથે કેટલાક સુંદર સાથને પણ તકલીફ આપી રહ્યા છે. હું જરૂર છે આટલું આવું બધી તકલીફ આપવાની શું જરૂર છે? હું ચૂટકી વગાડીશ ને એ દિવસે બધા જાગી જશે, કારણ કે હું ધામધણી છું. જો સબકોન્શિયસ માઇન્ડ કહે ને, અર્ધજાગૃત મન, એ અર્ધજાગૃત મનની અંદર આ બેસી ગયું છે કે ભાઈ હું ધામધણી છું, હું જે કહું ને એ પ્રમાણે જ થાય. હવે આ બધું ધણીજી ના ઉપર નિર્દેશ અનુસાર જ થતું હોય છે. જેની સાથે જે કે રોલ કરવાનો હોય ને એ પ્રમાણે એ રોલ કરે છે. અહીં આપણે બોધ લેવાનું છે. વિતક સાહેબ બોધ લેવા માટે છે કે આપણે પણ જીવનની અંદર આવું ઘટના બને ત્યાં કોઈની ઉપર મનોમન હસવું નહીં. આ બને દરેક જગ્યાએ તમને કઈ ને કઈ કોઈ મજબૂરીમાં વ્યક્તિ હોય, સુંદર સાજી, કોઈ મજબૂરી હોય ને મજબૂરીનો લાભ લઈ અને છેતરીએ, આપણે એની હાંસી ઉડાઈએ, એને દિલને દુભાય એવા શબ્દો કહીએ. ના કરવું જોઈએ. કોઈની મશ્કરી શા માટે કરવાની? અહીંયા આગળ શ્રીજી ખૂબ જ ઉમંગ, ઉત્સાહ અને જોશથી ચર્ચા કરી રહ્યા છે અને સુંદર સાથ તેનો પૂરેપૂરો આનંદ લે છે. હવે અહીંયા આગળ જો આ ફોટોગ્રાફની અંદર પણ આ બિહારીજી પધાર્યા છે. શ્રીજી પોતે જ એમને ફૂલહારથી સ્વાગત કરી રહ્યા છે અને બિહારીજી માટે ઉતારેની વ્યવસ્થા કેટલી સુંદર કરી છે જો. અને શ્રીજી પાસે જે કઈ ભેટ સોગાદો હતી, અને સૌથી વધારે તો અબ્બાસી બંદર ગયા ને, અબ્બાસી બંદર થી ભૈરવ શેઠ, એની પાસે ભરપૂર માત્રામાં ધન સંપત્તિ હતી. ને કોઈ શ્રીજીની સાથે જે કઈ સુંદર સાથ હતા બધાને જેટલું ઉચકાય એટલું આપ્યું છે એમને. શ્રીજીને તો એટલું બધું આપ્યું છે અને શ્રીજી એ બધું જે છે એ બિહારીજી આગળ સમર્પિત કરે. જો જે કઈ છે, હીરા, માણેક, ઝવેરાત, બરાબર, વસ્ત્ર આભૂષણ, જે કઈ હતું એ બધું જ બિહારીજી આગળ સમર્પિત કરે છે. પોતાની પાસે કઈ રાખતા જ નથી. કેમ કે મારે બે જોડી કપડાં જોઈએ, મારે શું વધારે જરૂર છે, એ પણ અહીંયા આગળ બતાવ્યું છે. જો અહીંયા આગળ શું કે છે, હવે શ્રીજી રૂપા અને રાધાને એક બાજુ બોલાવીને સમજાવે છે. જો આ રૂપા અને રાધા, આ બે જે સુંદર સાથ છે, આ બંને ઉભા છે અહીંયા, રૂપા અને રાધા, એ શ્રીજીની સેવાની અંદર 24 કલાક હોય. પણ શ્રીજી હવે એમને બોલાવીને સમજાવે છે કે હવે તમારે બિહારીજીની સેવા કરવાની છે, બરાબર. બિહારીજી અહીંયા આગળ હોય ત્યાં સુધી બિહારીજીની સેવામાં ધ્યાન રાખવાનું છે. બિહારીજીની સેવા ધામધણી સમજીને ખૂબ જ પ્રેમ ભાવથી કરવાની છે. તેમાં કોઈ કસર બાકી રાખશો નહીં. જો તેમાં કોઈ કસર બાકી રાખશો તો પછી મારે તમારી જરૂર નથી. શ્રીજી કેમ આવું કહે છે? કારણ કે એમને ખબર છે કે બિહારીજીનો જે સ્વભાવ છે એ સ્વભાવને લીધે સુંદર સાથ એમનાથી દૂર રહે છે, તો પછી સેવા કેવી રીતે કરી શકે? શ્રીજી એ પણ સમજે છે કે આ જે કે સુંદર સાથ છે બહારથી હા હા પાડશે, પરંતુ એમના હૃદયથી ઈચ્છા ધરાવતા નથી સુંદર સાથજી. જો આ વસ્તુ છે, તેમ છતાં પણ શ્રીજી છે સુંદર સાથને સમજાવવા પ્રયત્ન, કારણ કે એમને એક મોટું કામ પૂર્ણ કરવાનું છે. જાગરણનું કાર્ય છે અને બીજું ધારાભાઈનું કામ છે. એમાં કોઈ જગ્યાએ કચાશ રાખવા માંગતા નથી. શ્રીજીને સુંદર સાથ દ્વારા જે વસ્ત્ર, આભૂષણ, વાસણ, ધન પ્રાપ્ત થયું હતું,
તે બિહારીજીને આપે છે, અને બિહારી સાથે જે સુંદર સાથ આવ્યા હતા ને એમને પણ આપે છે. અહીંથી આપણે શું બોધ લેવાનો છે? આપણને પણ ધાર્મિક કાર્યોમાં ધનની લાલસા હોય ને તો સમજવું કે આપણે બિહારીજીના પક્ષે છીએ. અને ધાર્મિક કાર્યોમાં ધનની લાલસા નથી. ફક્ત એક કેવા તમ દ્રષ્ટાભાવથી તમે કામ કરી રહ્યા છો, નિષ્કામ કર્મ કરી રહ્યા છો. સુંદર સાથે જાગરણનું કાર્ય કરીએ છીએ, પરંતુ અંતર નિષ્કામ ભાવ છે કે ફક્ત મારે જાગરી કરવી છે. શ્રીજીનો આદેશ છે, ધામધણીનો આદેશ છે, સ્વામી શ્રી પ્રાણનાથજીનું આ જાગરણનું કાર્ય છે, એ અમારા મારફતે એ કરાવવા માંગે છે. તો એમાં અમે કઈ ને કઈ રીતે સહભાગી થઈ રહ્યા છીએ. તો એની અંદર મનની અંદર ઈચ્છા નથી, પણ સુંદર સાથ તો તમને પ્રેમથી આપશે જ. તો એ જે ભાવનાથી તમે લીધું હોય તો એ સાચી રીત છે. તો એ સમજવું કે આપણે શ્રીજીના પક્ષમાં છે, બરાબર. લાલસા નથી, પણ સુંદર સાથ પણ જોઈ થોડા રે. એ પણ પોતાના જે ગુરુજી છે, સદગુરુ મહારાજ છે, એમના માટે પણ યથાશક્તિ એ ભેટ આપતા જ હોય છે, પ્રેમથી આપતા હોય છે. પરંતુ અહીં આગળ આપણે શ્રીજીના પક્ષે છીએ, એટલે ધ્યાન ક્યાં રાખવાનું છે? સુંદર સાથની જાગણીમાં, સુંદર સાથના પ્રેમની અંદર. બાકીનું કામ તેની જાતે થતું હોય છે. અહીંયા આગળ શ્રીજી પાકશે ફક્ત 2 જોડી કપડાં પોતાની પાસે રાખીને બાકીનું બધું આપી દે છે. હવે શ્રીજી બિહારીજીને વિનંતી કરે છે, આપના આગમનની બધાઈ મને ધારાભાઈએ આપી હતી. જો વાતની શરૂઆત કરે છે. જો અહીંયા આગળ પણ તમે જુઓ કે બધું આ એકવાર ખુશ કર્યા, એમને બધું એમને ભેટ સ્વાગત આપી, અને ત્યાર પછી હાથ જોડી અને વિનંતી કરતા બતાવ્યા છે. વિનંતી કરે છે. સ્વામી શ્રી પ્રાણનાથજી એટલે શું? અક્ષરાતીત પરમાત્મા, અનંત અક્ષર બ્રહ્માંડ, જેમના એક હુકમથી નિર્માણ પામે અને લય પામે, એ સચ્ચિદાનંદ પરમાત્માની આવે શક્તિ એમની અંદર છે. પરંતુ જો આ સંસારની અંદર પણ એ પૂરી નમ્રતાથી જ વર્તન વ્યવહાર કરી રહ્યા છે. અને કહે છે કે ધારાભાઈએ મને આપના આગમનની મને માહિતી આપી હતી, બધાઈ આપી હતી. મને કહ્યું કે ધામધણી આવી ગયા છે, અને એના બદલામાં હું બહુ ખુશ થઈ ગયો. અને ખુશ થઈ એટલે મેં કહ્યું કે તમારે શું જોઈએ છે? તો કે મારે ફક્ત બિહારીજી મારા પ્રણામ સ્વીકાર કરે, એ જ જોઈએ છે. બસ મારા પ્રણામ સ્વીકાર કરે અને મને સાથમાં લઈ લે. એટલા માટે હું આપને વિનંતી કરું છું. હવે બિહારીજી આ એમનું વાક્ય પૂર્ણ થાય ત્યાં શું કે છે? હું આ તમારી વિનંતી સ્વીકારતો નથી, અને ફરીથી ક્યારેય નહીં સ્વીકારું. એટલે તમને સ્પષ્ટ શબ્દોમાં કહું છું, ફરીથી ધારાભાઈની કોઈ પણ વાત મારી આગળ લાવતા નહીં. બીજી બધી વાત કરજો, પણ ધારાભાઈની વાત ફરીથી તમે મારી આગળ કરતા નહીં. આ પેલા ધડાકામાં જ આવું કહી દીધું. તેમ છતાં પણ શ્રીજી પ્રયત્ન કરે છે, જ્યારે જ્યારે સમય મળે, કારણ કે એ અંગત એમની જે નિવાસ સ્થાન છે ત્યાં પણ શ્રીજી જતા અને બીજી બધી ઘણી વાતો કરતા, અને બીજી વાતો કરતા કરતા ધીરે ધીરે ધારાભાઈની પણ વાત મૂકી દેતા. અહીં આપણે બોધ લેવાનું છે કે મૂળ સ્વરૂપના હુકમ જ નથી, એટલે આ બધી એવી લીલા, મૂળ સ્વરૂપ જેવી હુકમ હોય ને એ પ્રમાણે લીલા થઈ રહી છે. એમાં કોઈનું કશું ચાલતું નથી. અહીં બિહારીજી કારણ બતાવે છે કે ભાઈ તમે કેમ આટલા બધા પણ ગુસ્સે છો? થોડુંક માની જાઓ ને. બધા સુંદર સાથની લાગણી છે. ત્યારે બિહારીજી કહે કે ધારાભાઈ એવું કહે છે કે ભાઈ મારામાં રાજ્યનો આવેશ આવે છે.
હવે આ જે ધારાભાઈ બોલ્યા હોય કે કોઈ સુંદર સાથે ઊભું કર્યું હોય, પણ આવી વાત બિહારીજી સુધી પહોંચી એટલે કે છે કે ભાઈ ધારાભાઈ આવું બોલે છે, તો ખરેખર હું ધામધણી છું, ગાદી પર હું બેઠો છું, અને પોતે કે છે કે મારા રાજ્યનું આવેશ આવે છે, એનો મતલબ શું કે મને ધામધણી માનતા નથી. અને એ વાતનું મને ખૂબ દુઃખ છે, એટલે હું માફ નહીં કરું. ગરીબી, બીમારી અને અપમાનમાં વ્યક્તિ પોતાનું ઈમાન ગુમાવી બેસે છે. સુંદર સાહેબજી બહુ સાચવવાનું છે સંસારની અંદર. ભલભલા પોતાનું ઈમાન, પોતાની ગરિમા ભૂલી જાય છે. આપણે આપણી ગરિમા જાળવી રાખવાની છે. શ્રીજી કહે છે, હવે જો વકીલાત કેવી કરે છે શ્રીજી, સ્વામી શ્રી પ્રાણનાથજી. હા, માની લીધું કે ધારાભાઈ એ આવું કર્યું, ધારાભાઈનો વાંક છે, ચલો. પરંતુ એમાં એમના કુટુંબનો શું વાંક છે? એમની પત્ની, એમની બહેન, એનો શું વાંક છે? એમને પણ તમે સાથમાંથી બહાર કાઢી મૂક્યા. કમસે કમ તમે એમના કુટુંબીજનો અને એમાં પત્ની અને બેન છે, એમને તો સાથમાં લઈ લો. જો અહીં શ્રીજી અરજી પણ કરે છે, જુદી જુદી બહુ જોરદાર પોઈન્ટ રજૂ કરે છે. પરંતુ બિહારીજી સમજવા તૈયાર નથી. જીવનની અંદર આવું બનતું હોય છે, તમારી પાસે બહુ કોન્ક્રીટ રીઝન હોય, બહુ જ કોન્ક્રીટ રીઝન હોય, બરાબર, પણ તેમ છતાં સામેની વ્યક્તિ સમજવા જ નથી માંગતી. હે, તો પથ્થર ઉપર પાણી, કશો જ અર્થ નથી. આપણા રાષ્ટ્રની અંદર પણ તમે જુઓ, આપણે CAA નો કાનૂન લાવવા માટે જે આપણા લોકપ્રિય વડાપ્રધાન કેટલો પ્રયત્ન કરી રહ્યા છે, કેટલો પ્રયત્ન કર્યો હતો, પરંતુ એ પક્ષ જે હતો એ એક પક્ષ કોઈ રીતે, ભાઈ તમારી આગળ NRC CA છે, એમાંથી અહીંયા આગળ જે છે નાગરિકો ભારતના, એમને કોઈ નુકસાન જ નથી. શા માટે આટલો બધો હંગામો કરો છો? કોઈ વાતે સમજવા માનવા તૈયાર જ નહીં. એટલે આવી વાત છે અહીંયા આગળ. બિહારીજી સહેજ પણ સમજવા તૈયાર નથી. એને અહમ લઈ લીધું. આ વસ્તુ ક્યારે બનાવું, જે તે વસ્તુને પોતાના અહમ સાથે જોડી દે ને, એટલે પછી એનો ઉકેલ આવતો નથી. બિહારીજીના કેસમાં પણ આવું જ બન્યું છે. પોતાના અહમ સાથે જોડી દીધી છે આ વાતને. બિહારીજી કહે, તમે ધારાભાઈની અરજી વારંવાર કરશો નહીં. તમે અત્યાર સુધી અનેક વખત અરજી મને કરી ચૂક્યા છો, દર વખત મેં એકનો એક જ જવાબ આપ્યો છે. તમે 1,00,000 વખત મને અરજી કરશો ને તો પણ મારો જવાબ બદલાશે નહીં. આવો જવાબ સાંભળી લીધો પછી શ્રીજી ત્યાંથી એમના કમરામાંથી, એમના રૂમમાંથી બહાર નીકળે એટલે કેટલાક સુંદર સાથ શ્રીજીને પણ સમજાવે કે તમે બિહારીજીનો સ્વભાવ તો ઓળખો છો, તમે હવે શા માટે પ્રયત્ન કરો છો? જો મૂળ સ્વરૂપનો હુકમ તમે દર વખત પ્રયત્ન કરો છો અને દર વખતે તમારે ના સાંભળવું પડે છે. અને હવે તો એટલા ગુસ્સા પર આવી ગયા છે, અને બની શકે કે ગુસ્સામાં તમને પણ સુંદર સાથમાંથી બરખાસ્ત કરી નાખશે. આ બિહારીજી છે, સુંદર સાથ સમજાઈ રહ્યા છે કે આ વાતનો છોડો. હવે જો આ બિહારીજી મનોમન હસી રહ્યા છે. અહીંયા આગળ બિહારીજી છે અને શ્રીજી છે, એ પણ જ્યારે જ્યારે સમય મળે, જો આજ ભોજન માટે એકત્ર થયા છે, ભોજન કરે તે વખતે પણ જે કંઈ જાગણીનું કાર્ય કર્યું હોય એની ચર્ચા થતી હોય, જામનગરમાં શું ચાલે છે એની ચર્ચા થતી હોય, અને સાથે સાથે થોડો આ ધારાભાઈની પણ વાત મૂકી દેતા. સામાન્ય રીતે કેવું હોય કે કોઈ પણ વ્યક્તિ પહેલી વાર ના પાડે,
પછી બીજી વાર ના પડે, આમ ત્રીજી વખત છે ને પછી આનું મન થોડું પીગળે, બરાબર. અને ચોથી વખત હારું તારી બધા આટલું બધું તમે વિનંતી કરો છો, તમે ખાતરી આપો છો, તો પછી વાત સ્વીકાર લઉં છું, એવું થતું હોય સામાન્ય રીતે. બિહારીના કેસમાં એવું થતું નથી. હવે રાધાબાઈ અને રૂપાબાઈનું મન બિહારીજીની સેવામાં લાગતું નથી. શ્રીજીને પણ થાય છે કે ભાઈ રાજ્યની કૃપા બિહારીજી ઉપર હોય એવું લાગતું નથી. આટલું બધું સમજાવીએ છે, તેમ છતાં પર પથ્થર ઉપર પાણી હોય એવું જ જોવા મળે છે. બીજી બાજુ શ્રીજીની ચર્ચા સાંભળીને બિહારીજીને લાગ્યું કે આ જે મહારાજ છે, જેને બધા શ્રી પ્રાણનાથજી કહે છે, અને આ રીતે જો જાગણી કરતા રહેશે ને, તો ભવિષ્યમાં મારી ગાદી જતી રહેશે. બહુ ગાદીની ચિંતા કરે છે. એટલે અહીંયા આગળ શ્રીજીને તો તમારી એવી કોટી ગાદીઓ હોય ને એને પ્રણામ કરી અને ત્યજી દે. ગાદીની નથી પડી ભાઈ, શા માટે ગાદીની ચિંતા કરશો? સુંદર સાથની જાગરી, સુંદર સાથની દિલની ગાદી, દિલ છે ને, દિલના ગાદી ઉપર શ્રીજી બિરાજમાન છે. આ તમારી ભૌતિક ગાદી છે, એને શ્રીજીની જરૂર નથી. અને બિહારીજી એની ચિંતા કરે છે, અને એને પરિણામે આ બધા સંઘર્ષ ઉભા થતા હોય છે. જો કે આ કશું છે નહીં, પરંતુ બિહારીજી પોતે મનથી બધું ધારી લીધું છે, અને મનથી ધારી લીધું છે, અને એને સમજવા માટે તૈયાર નથી. જીવનમાં સંઘર્ષ આવે ત્યારે એ સંઘર્ષથી શું થાય? આપણી અંદર શક્તિ જાગૃત થાય છે. એટલે સંઘર્ષ જરૂરી છે, જીવનમાં સંઘર્ષ જરૂરી છે, અને એનાથી આપણું જીવન મહેકું ઉઠે છે. એટલે અહીંયા આગળ મહારાજજી કહે છે સંઘર્ષ એટલે કૃપા સમજવું, કારણ કે જીવન છે ને ત્યાં સંઘર્ષ રહેવાનું. જિંદગીનો પર્યાય જ શબ્દ છે સંઘર્ષ, બરાબર. નાની મોટી બાબતની અંદર તમારે સંઘર્ષ કરતા રહેવાનો હોય, વિવેક બુદ્ધિથી કામ લેવાનું હોય. હવે શ્રીજી અને બિહારીજી એકાંતમાં બેસીને પણ વાતચીત કરે છે. ત્યારે હવે બિહારીજી શ્રી પ્રાણનાથજીને શું કહે છે એ સાંભળવા જેવું છે. કે છે કે ભાઈ અમને કઈ રીતે અહીંયા આગળ આ જાગણી કરતા અટકાવવું? એટલે કે છે તમે આ રીતે બધે ફરવાનું બંધ કરો. બિહારીજી સ્વામી પ્રાણનાથજીને કે છે આ તમે કઈ બધા તમે તકલીફમાં રહો છો, અને તમારી સાથે જે સુંદર સાથ છે એને પણ તકલીફ આપો છો. બધે ફરવાનું બંધ કરો, કશો અર્થ નથી. કે હું જામનગરની ગાદી પર બેઠો છું, હું ધામધણી છું, હું ચપટી વગાડીશ ને ચપટી બધાને જગાડી દઈશ. એટલે તમે બધું છોડી દો, જામનગરમાં જઈને નોકરી કરો અથવા તો કચ્છમાં જઈને નોકરી કરો. જો તમારે નોકરી કરવી હોય તો નોકરી કરો, બરાબર, અને આ બધું છોડો. હવે શ્રીજીનો બહુ સરસ જવાબ આપે છે. કે છે હવે હું માયાના કોઈ પણ બંધનમાં ફસાવા માંગતો નથી. તેથી 14 લોકના બ્રહ્માંડ ના જે કઈ સુખ છે એ સુખ સાહેબી મારા માટે તુચ્છ છે. મારે કોઈ રાજાની નોકરી કરવી નથી. મારી પાસે તો જાગ્રત બુદ્ધિનું જ્ઞાન છે, અને એ જે જ્ઞાન છે ને એ જ્ઞાનથી સુંદર સાથમાં જાગણી કરીશ ને તો સુંદર સાથ અને જે કે રાજા જે છે એ બધા જાગૃત થશે. મોટા મોટા રાજા પણ તમારા કદમોમાં આવીને સેવા કરશે. સદગુરુ શ્રી દેવચંદજી મહારાજનો આદેશ હતો કે શાકુંડલ અને શાકુમાર આ બંને જે સખીઓ છે એને જાગૃત કરવાની છે, અને આ બંને જાગશે ને ત્યારે આ જગતમાંથી અજ્ઞાનતા રૂપી અંધકાર દૂર થશે, અને સર્વત્ર જ્ઞાનનો પ્રકાશ ફેલાશે. અહીં આગળ આ રીતે
એક મિનિટ, આ કેમ આવું થયું? પાછો હા, હવે કે છે આપણે પ્રેમપૂર્વક જાગરણનું કાર્ય કરવાનું છે. આપણી પાસે પરમધામનું જ્ઞાન છે અને આપણી પર પિયાજીની હર પલ અવિરત કૃપા વરસી રહી છે. મહારાજજી કહે છે કે આપણી રહેણી ખૂબ જ સ્પષ્ટ અને પવિત્ર રાખવાની છે. એની સુવાસથી આકર્ષાઈને જાગરણનું કાર્ય જરૂર થશે. રાગ દ્વેષથી જાગરણનું કાર્ય અવરોધાય છે. બહુ કેટલી સુંદર વાત કરી છે. આપણી પર પિયાજીની કૃપા છે જ, એનો આપણે અનુભવ કરવાનો છે, અહેસાસ કરવાનો છે. અને આપણું જીવન છે ને એક સુવાસથી, જે આધ્યાત્મિક સુવાસથી એની સુવાસ બધે ફેલાય એવું જીવન જીવવાનું છે. અને અઘરું નથી. અને એમાં સાચું સુખ તો એમ જ છે. સાચો માર્ગ પણ એ છે. આપણું પણ કલ્યાણ થાય અને આપણા જે સંપર્કમાં જે છે એ સુંદર સાથનું પણ કલ્યાણ થાય અને બધાનું જીવન છે ને આનંદ ઉલ્લાસથી ભરાઈ જાય. શ્રીજી બિહારીજીને કહે છે, હું તમને ઊંચા આસને બેસાડીશ, નીચેના આસને પણ હું બેસીશ અને જાગરણનું કાર્ય કરીશું. તમે એટલે તમારું પૂરું સન્માન જાળવીશું. નવા નવા સુંદર સાથ આવે તેમની સાથે જ્ઞાન ચર્ચાથી સંશય દૂર કરીશું અને જ્યારે દીક્ષા માટે આવે તે વખતે આપના આશીર્વાદથી તારતમ મંત્ર અપાવીશું. આપના ધામધણી સમજીને સેવા કરશે. બિહારી જવાબ આપે છે કે મારો પરિવાર ખૂબ જ મોટો છે, તેમને છોડીને હું બધે ફરી શકું નહીં. જાગરણનું કાર્ય ધણીજીનું છે, તેથી ધણીજીની ઈચ્છા પ્રમાણે થશે. આ રીતે શ્રીજી અને બિહારીજી વચ્ચે ચર્ચા થતી હતી. શ્રીજીના મનમાં વિચાર આવે કે બિહારીજીના દિલમાં શ્રી રાજજીની બિલકુલ કૃપા નથી એવો ખ્યાલ આવી ગયો. એટલે એક ભેદની રેખા બનવા લાગી, પરંતુ બહાર કોઈને જાણ કરતા નથી. શ્રીજીએ વિવેક દ્વારા પોતાના વિચારોને વાળી દીધા. ખબર પણ પડવા ના દીધી કે મારું તમે નથી માન્યું. અને જે પ્રસંગ, જે કાર્યક્રમ છે એને પણ આંચ નથી આવવા દીધી. જાગરણનું કાર્ય પણ સરસ રીતે કરે છે. બિહારીજી અહીં 1.5 મહિનો રહ્યા અને ત્યાર પછી જામનગર જાય છે. બિહારીજીના ધ્યાનમાં આવ્યું કે રૂપાબાઈ ભાવથી સેવા કરતા નથી. દબાણથી સેવા કરવાનું કહેવામાં આવે તો તેની અસર થોડો સમય રહે, પરંતુ પછી અંદરથી નકારાત્મક વાઇબ્રેશન ઉત્પન્ન થતા હોય છે. આવી સેવાનો કોઈ જ અર્થ નથી. શ્રીજીને 2 વખત વધારે દુઃખની લાગણી થઈ હતી. એક વખત જ્યારે બિહારીજીના હટાગ્રહને કારણે ફૂલબાઈએ પોતાનો દેહ ત્યાગ કર્યો હતો અને બીજી વખત ધારાભાઈને સુંદર સાતમાંથી બહિષ્કૃત કર્યા અને ત્યારે અનેક વિનંતી કરી તેમ છતાં માન્યા નહીં. ત્યારે શ્રીજીના મનમાં બિહારીજી પ્રત્યે દુઃખનો ભાવ ઉત્પન્ન થયો. પરંતુ શ્રીજી વિવેક બુદ્ધિથી પોતાનું મન શુદ્ધ કરે છે. નથી, નકારાત્મક ભાવ આવવા દેતા નથી. વિવેક બુદ્ધિથી એમાંથી નીકળી જાય છે. તો આ રીતે શ્રીજી ખૂબ જ પ્રયત્ન કરે છે, પરંતુ ધારાભાઈની વાત બિહારીજી સ્વીકારતા નથી. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, સદગુરુ મહારાજ કી જય, કૃષ્ણ કનૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાજી. સુંદર સાજીના ચરણોમાં મારા કોટાન કોટી પ્રણામ. કેમ બંધ ગયો? પ્રણામ કૃષ્ણકાંતભાઈ. પ્રણામ. હા, દેખાતું નથી ભાઈ. તો હવે દેખાય છે. હા, કઈ પ્રોબ્લેમ થઈ ગયો તમારે?